ચાણસ્મા ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશભક્તિના રંગે રંગાયેલા યાત્રામાં ચાણસ્મા મામલતદાર, નગરપાલિકા પ્રમુખ લાલજીદાસ, લક્ષ્મીદાસ પરિવાર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, ભારત વિકાસ પરિષદ તેમજ જાયન્ટ્સ ગ્રુપના સભ્યો, વિદ્યાર્થીઓ, યુવાનો, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ જવાનો તેમજ વિવિધ સામાજિક સંગઠનો અને મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર જોડાઈ રાષ્ટ્રપ્રેમની ભાવના વ્યક્ત કરી હતી। તિરંગા યાત્રા દરમિયાન ભારત માતા કી જય, વંદે માતરમ અને ઇન્કલાબ જિંદાબાદના ગગનભેદી નારાઓથી સમગ્ર વિસ્તાર દેશભક્તિના માહોલથી ગુંજી ઉઠ્યો। તિરંગા સાથે નીકળેલ યાત્રામાં દેશભક્તિના ગીતો દ્વારા આઝાદીની લડતમાં શહીદ થયેલ વીર જવાનો અને સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગ અને બલિદાનને યાદ કરવામાં આવ્યા હતા। નવી પેઢીમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ પ્રબળ બને અને દેશની એકતા તથા અખંડિતતાનો સંદેશ જનજન સુધી પહોંચે તેવા હેતુથી યોજાયેલી તિરંગા યાત્રા ચાણસ્મા નગરપાલિકાથી પ્રસ્થાન કરી શ્રીરામ ચોક, મામલતદાર કચેરી, બસ સ્ટેન્ડ સર્કલ, પાંજરાપોળ થઈ સરદાર ચોક ખાતે પૂર્ણ થઈ। યાત્રાના સમાપન પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોના બલિદાનને સ્મરણ કરી નવી પેઢીને રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને ગૌરવ જાળવવા પ્રેરણા આપી। સાથે જ હર ઘર તિરંગા અભિયાનને જન આંદોલનનું સ્વરૂપ આપવા સૌ નાગરિકોને ઉત્સાહપૂર્વક જોડાવા અને પોતાના ઘર પર તિરંગો લહેરાવી રાષ્ટ્રપ્રેમની અભિવ્યક્તિ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો।